વેલકમ બેક ટુ ગાઈસ અનધર વિડીયો. તો ગાઈસ આપણે આજે જવાનું છે રામદેવરા અને અમારા સાલિસભાઈ ગાડી ચેક જો ગાડી સાફ કરી રહ્યા અહીંયા. હવે કેટલા વાગી ગયા છે? 5 વાગી ગયા છે અને સવારના અને નીકળવાનું હવે થોડી વારમાં. અને જો ખાલી સવારનું વાતાવરણ તમે મસ્ત મજાનું, દાડો બી ઉગ્યો નહીં હજુ. તો હવે જોઈએ છે ક્યાં સુધી પહોંચી જાય રામદેવરા. સાલિસભાઈ ક્યાં સુધી પહોંચી જાય? 11 વાગે તો પહોંચી જાય. તો જોઈએ આગળની ટ્રીપ જોવા માટે તમે છે ને આ મતલબ વિડીયો બનાવી રહ્યો તમને આગળ મસ્ત મસ્ત લોકેશન બતાવીએ, દર્શન પણ કરાવીએ બાબારીના. તો મળીએ આગળ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો? જો સવારનું વ્યૂ. અને હવે આપણે જવાનું રામદેવરા, તો નીકળીએ થોડી વારમાં. રામદેવરા જવું મોટું કોઈ કોરું નહીં, મતલબ સવારે નીકળ્યા હતા 7 વાગે, અત્યારે વાગી ગયા કેટલા ખબર હે? 12 વાગી ગયા છે અને હજુ તો અડધે પહોંચ્યા. ભાવેશભાઈ કેટલે પહોંચ્યા? કેટલું બાકી રામદેવરા? હવે હજુ 150 કિલોમીટર બાકી છે. તમે વિચારો કેટલું આમ રણોજા જવું કોઈ હોરી વાત હે? બે નો પગ દુખવા આવી ગયા. જો અરે ભારતમાળા અત્યારે ઉભા રહીએ થોડો રેસ્ટ કરવા માટે, આરામ કરવા માટે, કેમ કે યાર આખો દિવસ તો ગાડી ના ચાલે ને. હા હા, હજુ પણ 150 કિલોમીટર બાકી. તો કેટલો વાગશે? 2 થી 3 વાગી જાય. જોઈએ ક્યાં સુધી પહોંચીએ. મસ્ત મજાની એમ તો મજા આવે, કેમ કે રામદેવરા જઈ રહ્યા. જો બધી ફેમિલી પાછળ અને યાર ભારતમાળા હાઈવે છે. ફર્સ્ટ ટાઈમ હું તો જઈ રહ્યો હું ભારતમાળા ઉપર, પહેલી વાર હું. તો કંઈ નહીં, આવે જઈએ ફેર પાછા. શું કરીએ? અડધે પહોંચ્યા. સલીસભાઈ શું કરાવે? આપણે શું કરવા ઉભા રહ્યા? એટલે ખાવા. કેટલા વાગ્યા છે? 12 વાગી ગયા છે. હવે હજુ તો કેટલું બાકી રહ્યું છે? કેટલું બાકી છે? તો ગાઈસ હવે બાકી રહ્યું થોડું 100 કિલોમીટર જેટલું, 150 કિલોમીટર બાકી છે લગભગ. 100-150 પણ એટલું 100 કિલોમીટર જેટલું. અને હવે નાસ્તો કરવાના. શું લઈને જવાનું સલીસભાઈ? 100 કિલોમીટર જો નાસ્તો કરવા માટે અહીંયા ઉભા રહ્યા. મસ્ત મજાની જગ્યા તો અહીંયા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા. બીજું ભાવેશભાઈ અમારે નાસ્તો ઉઠાવી રહ્યા છે. તો હવે કંઈ નાસ્તો કરીએ ને પછી આગળ નીકળીએ. સલીસભાઈ અહીંયા છે જો કઈ રાજસ્થાનની સ્કૂલમાં મતલબ જે છોકરા હોય એમને માટે ભણવા ખાવાનું જમણવાર હોય. તમે જો એમની લિસ્ટ ભોજન મેન્યુ: સોમવારની સબ્જી રોટી, દાલ ચાવલ, દાલ રોટી, ખીચડી, દાલ બાટા અને સબ્જી રોટી. જો હે ને આપણે ખીચડી અને દાળ. ગાઈસ રામદેવરા પહોંચી ગયા. જોઈ શકો વરસાદ લઈ લીધી છે. હવે જઈ રહ્યા બાબાના દર્શન કરવા માટે. જોઈ શકો અહીંયા ચાલતા અમે ને ભાવેશભાઈ બંને અને બીજા બધા પાછળ આવી રહ્યા છે. તો અહીંથી લગભગ રામદેવરા હજુ થોડું દૂર છે મંદિર, તો ચાલતા જવું પડશે. તો જોઈએ, તમને દર્શન કરીએ, વિડીયો બનાવી રહેજો. જો ગાઈસ રામદેવરાની હોટલ પેલી મતલબ કે જો તમે મતલબ બજાર, અત્યારે અમે એ જઈ રહ્યા હા. મસ્ત સલીસભાઈ પાછળ આવી રહ્યા છે. અહીંયા મસ્ત મજાનું જો છે. ફાઇનલી જો પહોંચી ગયા હા મંદિરે. જો સામને. અને આ ગેટ કેટલા વર્ષથી મતલબ કેટલા મહિનાથી જોવાનું સપનું હતું ને આજે ફાઇનલી પૂરું થઈ ગયું છે. જો ફાઇનલી પહોંચી ગયા રામદેવરા. ફાઇનલી પહોંચી ગયા. અને આજે બહુ કંઈ ટ્રાફિક જ નહીં, કેમ કે અમે છે ને ત્રીજના દિવસ ચોથના દિવસે આવ્યા એટલે ટ્રાફિક નહીં. બીજના દિવસે બહુ ટ્રાફિક હોય છે. તમે જુઓ કેટલું ટ્રાફિક નહીં. મસ્ત મજાના દર્શન મળી જાય બાબાના આરામથી, સુખ શાંતિવાળા. એટલે પહોંચ્યા. હજુ તો લાઈન બહુ લાંબી છે. રોડના આવ્યા હતા પણ ફૂલ કોઈ બી ટ્રાફિક થઈ ગઈ. તમે જોઈ શકો પાછળ અને આગળ બહુ ટ્રાફિક થઈ ગયું. ફાઇનલી દર્શન થઈ ગયા. જોઈ શકો અહીંયા તમે પણ દર્શન કરી લો મસ્ત મજાના. અમે દર્શન કરીને અત્યારે જ આવ્યા અહીંયાથી. સલીસભાઈ પણ દર્શન કરી લીધા. હવે જઈ રહ્યા
કાળીભાઈ દર્શન કરવા જવાનું. ડાળીભાઈ સોરી ડાળીભાઈ માતાજીનું મતલબ મંદિર અહીંયા સમાધિ સુધી એમને પહેલાં તો એમના દર્શન કરવા જઈ રહ્યા જોઈએ છે. મતલબ મંદિરના ખાલી અંદરથી જ દર્શન કર્યા છે. હું તમને આજે આખું લોકેશન બતાવવાનું તમે જોઈ શકો મંદિરમાં આ ટાઈપનું મતલબ છે. અહીંયા જે મંદિરનું સમાધિ છે અને અહીંયાથી જવા માટે રસ્તો અહીંયા પણ છે. જોઈએ ડાળીભાઈનું મંદિર છે કે જોઈએ જઈને જો રમાપીને અખંડ જોત સમાધિ છે. જો અહીંયા ભજન ચાલુ છે રમાપીનું. તો ફાઇનલી આપણે દર્શન કરી નીકળી ગયા બહાર. જે આગળની સાઈડ આપણા જે ફેમિલી હતી બધા આગળ જતા રહ્યા. જો ફાઇનલી આ રહ્યો ગેટ છે. તમને ખબર છે દર બીજના દિવસે અહીં આ ગેટ ઉપર બહુ ભીડ જોવા મળતી હોય છે. જો અને અત્યારે જઈ રહ્યા અમે મંદિરની પાછળની સાઈડ. મારી બધી ફેમિલી આગળ જઈ રહી છે. ભાવેશભાઈ જઈ રહ્યા. હા કહીશ તમને એક વસ્તુ બતાવું. તમે એટલા રણુજા આવતા હશો ને તો આ તો ટ્રાય જરૂર કરતા હશો. હું તમને બતાવું જે પેલું પથ્થર ઉપર પથ્થર રાખીને તમારે પોતાનું જે સપનોનું મકાન જે બનાવવાની કોશિશ તમે કરો ને. જો સપનું આ બધાના સપના હોય તો આપણે બી હવે બનાવીએ. બાબાની નગરી કેટલી મસ્ત લાગી રહી. જો ખાલી આમ એક નહીં ઉપર ચડી રહ્યા હવે અત્યારે. અને જો અહીંયા તળાવ છે રુચિ. આપણે આ તળાવમાં શું હતું ને ક્યારેય છીપાતું નહીં પાણીનું. જો છે ને જો લોકેશન આ રહ્યો દરિયો જ છે ને કે તળાવ છે. અત્યારે જઈ રહ્યા. અરે ભગવાન મસ્ત લોકેશન. અહીંયાથી મસ્ત વ્યૂ આવે ને. જો પહેલેથી આપણે વિડીયો બનાવવાનો છે મંદિરનો મસ્ત મજાનો. તો જઈએ ત્યાં ને બનાવીએ બ્લોગ. જો અહીંયા ઊભા હા મસ્ત તળાવના ખૂણે. જો અને અહીંયાથી નગરી મસ્ત લાગે બાબાની. જો રામાદાની એમ બાકી લાગે ને એક નંબર. જો અહીંયાથી લોકેશન મસ્ત મજાનું આવી રહ્યું. અને આપણે આવી ગયા રામદેવરાજ. મતલબ કે ઘણા સમયથી કોશિશ કરતા આવવાનું નહોતા આવતા તો ફાઇનલી પણ અવાઈ ગયું છે. અને બહુ મજા આવે અને સારું લાગ્યું. મસ્ત દર્શન કરવા અંદર દર્શન કરવા ગયો પણ બાબાના અંદર વિડીયો ના બની શક્યો. બોલવાની જ મારામાં પેલી ક્ષમતા હતી જ નહીં કે કંઈ બહુ બોલું અને બહાર વિડીયો બનાવ્યા. કેમ કે ઘણા સમય પછી મતલબ દર્શન કરી અને મસ્ત મજાનું સારી ફિલિંગ આવી. જો એ સમય આના ઉડિયાની અંદર બેસવા જઈ રહ્યા. ભાવેશભાઈ અને બીજા અમારા દરિયામાં બધા 4 જણા જઈ રહ્યા. પહેલી વાર બેસું કેમ કે હું બહુ ડરું છું. ડર હે પણ ડર બહુ દૂર કરવાનો હોય હવે. અને જોઈએ જો મારા ભાઈ ભાવેશભાઈ મળી લેશે. બીજું બધું જો કંઈક આવું લોકેશન હે મસ્ત મજાનું. આમાં જો શૈલેષભાઈ હું બેઠા બધા બતાવે. આ જો બેઠા ને ફાઇનલી ગાઈસ બેસી ગયા હુડિયાની અંદર. ભાવેશભાઈ જો ભાવેશભાઈ મજા આવી. તમારો ડર ખતમ કરવાનો આજે. અને દરિયા મમ્મી અમારા શૈલેષભાઈ તો પહેલા જ બેઠા. જો તમે એ તો હજુ આવ્યા જ નહીં. અને અમે બધા બેસી ગયા દિયા હે. અમે બેસી ગયા જો હવે ચાલી રહ્યા. ફાઇનલી આપણું મંદિર ચાલુ. જો મજા આવી ગઈ. બૂમ પડી ગઈ. જો મજા આવે. બૂમ પડાવી નાખી. મજા આવે. મજા આવી ગઈ. અમે રાઉન્ડ મારીને આવી ગયા જો. અને મજા આવી ગઈ બહુ. મજા આવી ગઈ. ફાઇનલી બહુ મજા આવી ગઈ. દર્શન કરીને આવી ગયા હતા. હવે બજારમાં ફરી રહ્યા છો. અને હવે અહીંથી જવાનું રૂમ ઉપર તો જોઈએ કેમ કે ફોનમાં ચાર્જિંગ તો વિડીયો શૂટ નહીં થાય. અને જો આખી બજારમાં ખાલી ચશ્મા જ કરી રહ્યા તો હવે જઈ રહ્યા રૂમે. અને મળીએ સીધા હવે રૂમ પર. રાતે અહીંયા રોકાણા હતા. મતલબ આવી ગયા હતા હોજે. પણ શું થયું કે વ્લોગ શૂટ ના કરી શક્યા કેમ કે રાતના મોડું થઈ ગયું હતું. તો આવી અને હોઈ ગયા. અને મારા ફોનમાં પણ ચાર્જિંગ નહોતું. તો જો કંઈક આવું રૂમ હતું. અહીંયા અમે રાતે રહ્યા હતા. સ્ટે કર્યું હતું. અને હવે અત્યારથી અહીંયાથી જઈ રહ્યા આગળની તરફ. તો આ વ્લોગને તો હવે અહીંયા રાખશું. જો સર નહીં મસ્ત રૂમ હતી. એમ તો મજા આવી ગઈ. અને એસી હતી. જો એસી નોન એસી ડબલ હતું. તો અમે રહી ગયા. તમને બહારથી પણ હોટલ બતાવી દઉં. મસ્ત મજાની છે. શૈલેષભાઈ રેડી થઈ ગયા.
રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ. જો સવારથી મસ્ત દાડો ઉગી ગયો છે. પહેલાં હવે જૂતો પહેરી લઈએ. ભાવેશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કંઈક આ ટાઈપનું લોકેશન હતું. સવારથી મસ્ત ગુડ મોર્નિંગ બધાને. જો મસ્ત લોકેશન થઈ રહ્યું છે. અને આ હાઈવે છે. અહીંયાથી ગયા હતા અમે રામદેવરા. અને આ છે હવે જેસલમેરવાળો હાઈવે. તમે જુઓ જેસલમેર અહીંથી રહ્યું છે 107 કિલોમીટર, પોખરણ 4 કિલોમીટર. અને જો આ હાઈવે છે. કંઈક આ હોટલ હતી જ્યાં અમે રાતે સ્ટે કર્યું હતું. જો હે ને મસ્ત મજાની હોટલ હતી. રહેવાની જમવાની સગવડ મસ્ત હતી. તો હવે નાસ્તો કરીને પછી આગળ જઈ રહ્યા. તો જો બ્લોગ પસંદ આવે બ્લોગને લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપ્યું. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય રામાજી.